નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો દ્વારકા પોલીસ અને ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી સામે આવી છે। દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર પોલીસ અને ફાયર વિભાગની સરાહનીય કામગીરી સામે આવી। ચારકલા રેલવે ફાટક પાસે એક વ્યક્તિનું રેસ્ક્યુ પાણીમાં ડૂબતા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોલીસ અને ફાયર વિભાગની સરાહનીય કામગીરી સામે આવી છે। પાણીમાં ડૂબતા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસ અને ફાયર વિભાગની સરાહનીય કામગીરી સામે આવી છે। ચારકલા રેલવે ફાટક પાસે એક વ્યક્તિ પાણીમાં ડૂબી રહ્યો હતો। પાણીમાં ડૂબતા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। પાણીમાં ડૂબતા એક વ્યક્તિનું રેસ્ક્યુ હાથ ધરાયું હતું। દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે। ચારકલા રેલવે ફાટક પાસે એક વ્યક્તિ ડૂબવાની ઘટના સામે આવી હતી, ત્યારે પાણીમાં ડૂબતા આ વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોલીસ અને ફાયર વિભાગની આ સરાહનીય કામગીરી સામે આવી છે। દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસ અને ફાયર વિભાગની સરાહનીય કામગીરી સામે આવી છે। ચારકલા રેલવે ફાટક પાસે એક વ્યક્તિ ડૂબવાની ઘટના સામે આવી હતી, ત્યારે પાણીમાં ડૂબતા આ વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। તો દેવભૂમિ દ્વારકામાં એક વ્યક્તિ ડૂબવાની જે ઘટના ઘટી હતી, ત્યારે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તેનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ત્યારે આ જે વ્યક્તિ ડૂબી રહ્યો હતો તેને સફળતાપૂર્વક તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસ અને ફાયર વિભાગની સરાહનીય કામગીરી સામે આવી। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ખેતરોમાં પાણી ભરાયા, નદી નાળાઓ છલકાયા છે, તો ક્યાંક પુલ તૂટ્યા છે, તો ક્યાંક વોકળાઓ પાણીમાં ગરકાવ થયા છે। રસ્તાઓ ધોવાયા અને પાણી લોકોના રહેણાંક મકાનોમાં ફરી વળ્યા છે। આ સાથે લોકોના સાધનો જેવા કે કાર અને બાઇકો પણ પાણીના પ્રવાહમાં તણાયા હતા અને જામનગરના દરેડમાં મંદિર જ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, તો અંતર્ગત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને મેઘરાજા ગમરોળી રહ્યા છે, જેમાં દ્વારકા, પોરબંદર, વેરાવળ, માણાવદર, ગીર સોમનાથ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે। આ સાથે જ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે, તો લોકોની ગરમીમાંથી રાહત મળી છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। અવિરત વરસેલા વરસાદને પગલે રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે, ત્યારે શ્રીરામનગર સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાની સમસ્યા સામે આવી છે। સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। આ ચોથી પાંચમી વાર પાણી ગળી ગયો અમારા ઘરમાં। પારી કરી છે ઉમરામાં, તોય પણ ઉપર ટપીને પાણી આવી ગયું છે। અમે શું કરવું? અમારે કંઈક નહીં ઉકેલ તો કરો કંઈક એમ। કેટલા સમય થયો? આ 5 વર્ષથી આમનામ હાલે છે। રામનગર સોસાયટી, જોશીપુરા નગર। રજૂઆતો કેટલી વાર કરી છે, પણ કોઈ દિવસ કોઈ અહીંયા 5 વર્ષથી અમે રજૂઆત કરી, પણ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી, કોર્પોરેટરો એકી। અત્યારે પાણી ખાલી એટલું આવી જાય ઘરમાં કે અંદર ખાટલા ઉપર બધું રાખવું પડે, પલંગ ઉપર બધું રાખી દેવું પડે। તે પછી આગળ ઓલા રોડનું પાણી આવે, આજ 5 દી ત્યાં કંઈ ડમ્પ નથી નાખતા, પાણી અહીંયાથી કૂચે તોય આ લોકો
કઈ અત્યારે ફોન ઉપર કહી દે કાલે થઈ જાય કાલે થઈ જાય, આવું દર વખત કહે છે. કોઈ આવું અને લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જાય છે અને લોકોને બહાર જવું તો પણ મુશ્કેલી પડે છે, બાળકોને ભણવા જવા માટે પણ મુશ્કેલી પડે, લોકોને ધંધા રોજગાર માટે જવું તો પણ મુશ્કેલી પડે છે. અને અંદર પાણી કરી જાય તો લોકશાળાની પણ ભીતિ રહે છે, એટલે સંડાસના પાણી ઉપર આવી જાય છે તો લોકોને જવું ક્યાં. એટલે મારી તંત્રને એટલી વિનંતી છે કે આનો કાયમી માટે કંઈક નિકાલ કરે એવી મારી. જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા ખેતરોમાં વાવેતર કરેલ મગફળીના સહિત અનેક પાક ફેલ થાય તેવી ખેડૂતોની ભીતિ સેવાઈ રહી છે. સો 150 ખેડૂતો ભેગા થઈ લેખિતમાં અમે જે તે અધિકારીઓને મહિનો દિવસ 15 દિવસ પહેલાં પણ લેખિતમાં અમે રજૂઆત કરી હતી કે ભાઈ આ વસ્તુનો નિવાડો લાવો. ખેડૂતોને બહુ મોટી હાડમારી છે, ટ્રાફિક બંધ થઈ જાય છે, જે પાણીનો ભરાવો થાય છે ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જાય અને ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જવાને કારણે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવે છે. વીઘે 2000નું વાવેતર થતું હોય, 2000 રૂપિયાનું મણ બિયારણ વાવતા હોય અને એ એક વીઘે 5000 રૂપિયાનો ખર્ચો કરે ત્યારે વાવેતર થાય. 2 વખત ખેડૂતોની મગફળી વહી ગઈ છે, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. જૂનાગઢના માળિયા હાટીનામાં આવેલા જામવાડી ગામના સરપંચના પતિ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા, જેમાં ખેડૂત દ્વારા બિનઅધિકૃત રીતે વોકડા પર પુલનું બાંધકામ કરી નાખવામાં આવ્યું છે. પુલ બનાવતાની સાથે જ પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે. 1 મીટર નીચો બેઠો પુલ બનાવવાને બદલે 12 મીટરનો ઊંચો પુલ બન્યો, જેના કારણે પરિસ્થિતિ કફોડી બની રહી છે. રહીશો અને ખેડૂતોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. તાલુકાના જામવાડી ગામે બિનઅધિકૃત કોઈ મંજૂરી વગર બનાવવામાં આવેલો પુલ મામલતદારને જાણ કરી તે છતાંય મામલતદારે નોટિસ આપી તે છતાંય નોટિસના હુકમનો અનાદર કરી અને ધરારથી માથાભારે તત્વોએ બાંધકામ કરી લીધું. ઉપરવાસના ખેડૂતોને જબરજસ્ત નુકસાની છે. ગઈ સાલે નુકસાની થઈ હતી. કલેક્ટરમાં મેં લખી આપ્યું હતું કે આનું સરપંચોને સાથે રાખીને સર્વે કરાવવાનું હતું. આજ સુધી કોઈ સર્વે નથી થયું નુકસાનીનું અને કલેક્ટરના હુકમ હોવા છતાંય આનું કેમ ડેમોલેશન નથી આપતા એ વાતનું સમજાતું નથી. જામનગર જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અવિરત વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદને કારણે દરેડમાં ખોડિયાર મંદિર ફરીથી પાણીમાં ગરકાવ થયું હોવાનું સામે આવ્યું છે. રંગમતી નદીમાં પૂર આવતા મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. ભારે વરસાદ વરસવાને કારણે ઉપરવાસમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે ઉપર સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. કાગવદર ગામમાં વરસાદી માહોલ વચ્ચે સિંહો શિકારની શોધમાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેમજ વાહનોની અવરજવર વચ્ચે સિંહો હાઈવે પર ચડતા સિંહોની સુરક્ષાને લઈ મોટો ખતરો ઉભો થયો છે. આ સાથે જ જીવાત અને મચ્છરના ઉપદ્રવના કારણે પરેશાન વનરાજાના રોડ ઉપર વધુ પડતા આંટાફેરા વધતા સિંહ પ્રેમીઓની ચિંતા વધી છે. અમરેલીના સાવરકુંડલામાં હિન્દુ સમાજ દ્વારા રેલી યોજીને રોષભેર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શહેરમાં 34 જેટલા ધાર્મિક સ્થળોને હટાવવાની તંત્ર દ્વારા નોટિસ ફટકારતા હિન્દુ સમાજમાં રોષ ભભૂક્યો છે. હિન્દુ સમાજના લોકોએ આવેદન રજૂઆત કરી છે કે 24 કલાકમાં મંદિરો નહીં તોડવા નોટિસ આપવા તંત્રને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. મંદિરો તોડવાની કામગીરી પર 24 કલાકમાં રોક ન લગાવવામાં આવે તો હિન્દુ સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. સાવરકુંડલાના વિવિધ 34 હિન્દુ મંદિરોના જે પૌરાણિક મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેના વિરુદ્ધની અંદર સમસ્ત હિન્દુ સમાજની અંદર એક ભારે રોષ હતો. આ રોષના પગલે આજ રોજ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી 24 કલાકની અંદર જે નોટિસો પ્રતિષ્ઠિત થઈ છે એ જ મંદિર નહીં તોડવાની નોટિસ લગાડી દેવામાં આવે, અન્યથા 24 કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે. અમરેલીમાં રહેણાંક વિસ્તારમાંથી ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો મળી આવ્યો હતો.
સાવરકુંડલાના જેસર રોડ વિસ્તારમાંથી ઘઉં, ચોખા અને ચણાનો આ જથ્થો મળી આવ્યો હતો, જેમાં સાવરકુંડલા મામલતદારની ટીમે બાતમી આધારે દરોડા પાડ્યા હતા. ત્યારે મામલતદારની ટીમને મકાનમાંથી સસ્તા અનાજના ઘઉં, ચોખા, ચણાનો જથ્થો મળી આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટીલના વાસણો આપી સસ્તા અનાજનો જથ્થો એકત્રિત કરવામાં આવતો હતો. ત્યારે મામલતદારની ટીમે મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીના રાજુલામાં સાધુ વેશ ધારણ કરી સામાન્ય વ્યક્તિને વિશ્વાસમાં લઈ રાહદારીઓ પાસેથી રોકડ તેમજ સોનાના દાગીનાની છેતરપિંડી કરી રહેલા મદારી ગેંગના 2 ઇસમોની ધરપકડ કરાઈ હતી. નાગા સાધુઓના વેશમાં આવેલા આરોપીઓએ પ્રસાદીના નામે 20,000 આંચકી ફરાર થયા હતા. પોલીસે ધરપકડ કરી સોનાના દાગીના, વાહન સહિત કુલ 6,62,140ના મુદ્દામાલ સાથે પકડી પાડી 5 ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો. અને મદારી ગેંગના 2 સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે. આ જે 2 સભ્યો છે, શાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર, એ મદારીવાસ દહેગામના રહેવાસી છે, જિલ્લા ગાંધીનગર. અને બીજો આરોપી છે સંજયનાથ કવરનાથ પરમાર, એ ધાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગરના રહેવાસી છે. તો આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં. અમરેલીમાં ચાંદીપુરા રોગને લઈ આરોગ્ય તંત્ર સજ્જ કરવામાં આવ્યું છે. જિલ્લામાં તાલુકાઓ અને ગ્રામ્યોમાં આરોગ્યની ટીમો દ્વારા તમામ લોકોને માહિતી આપવામાં આવી રહી છે. જો કોઈ બાળકમાં વાયરસના લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની સલાહ આપવામાં આવી છે. જેમાં ધારીના ગોપાલગ્રામ ખાતે આરોગ્યની મીટિંગ દરમિયાન સ્ટાફને માહિતી અપાઈ હતી. ચાંદીપુરમ રોગ જે છે ચાલી રહ્યો તો એના વિશે તમામ કર્મચારીને માહિતગાર કરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તળેના તમામ ગામોમાં આ જે ચાંદીપુરમ રોગ વિશે જે માહિતી તમામ કર્મચારી આપે અને આ રોગને ફેલાતો અટકાવે એ માટેના તમામ રિવ્યૂ તથા તમામ પ્રોગ્રામ વિશે તમામ કર્મચારીનું રિવ્યૂ લેવામાં આવેલ. રાજકોટમાં ખાનગી શાળામાં વારંવાર થતા ફી વધારાને લઈને ફરી એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિત કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગની કચેરીમાં વિરોધ કરાયો હતો, જ્યારે ડીઓ ઓફિસમાં બંગડી આપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરતા પોલીસ દ્વારા 10 થી વધુ એનએસયુઆઈ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. રાજકોટમાં દિવસે ને દિવસે શિક્ષણની હાલત ખૂબ જ કથળતી જાય છે. ડમી સ્કૂલો પકડાય છે. એમાં કોના દ્વારા પકડવામાં? એક જાગૃત નાગરિક અને મીડિયાઓ દ્વારા પકડવામાં આવે છે. ત્યારે અહીંના જિલ્લા શિક્ષણ અધિકારી છે કે એ શું કરી રહ્યા છે? એક શોભાના ગાંઠિયા તરીકે બેસાડ્યા છે કે એને શિક્ષણની એક કહેવાય કે શિક્ષણ સારું થાય એના માટે બેસાડ્યા છે? એ નથી સમજાતું. અને માત્ર ને માત્ર ડીઓ એ પોતાના ઈગો માટે થઈ અને આ હોટ સીટ ઉપર બેઠા હોય અને આવી કોઈ પણ સ્કૂલો ઉપર પગલાં લેવાતા હોય એવું અમને લાગી નથી રહ્યા. ત્યારે આજે અમે ડીઓને આંખો ખોલવા આવ્યા છે કે ભાઈ તમારે જે કામ માટે તમને સરકાર અહીં મૂક્યા છે એ કામ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે અને આ વિદ્યાર્થીઓ અને વાલીઓ છે જે બેફામ લૂંટાઈ રહ્યા છે એને એના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ઉપર અંકુશ લાવી અને ક્યાંક એને એક દાખલો બેસાડવામાં આવે જેથી કરીને આ વાલીઓ અને વિદ્યાર્થીઓ લૂંટાતા. રાજકોટના પોપટપરા વિસ્તારમાં પિન્ટુ વાસકેલા બીજા માળેથી નીચે પટકાતા મોત થવાની આશંકા હતી. બાદમાં પોલીસને શંકા જતા તપાસ શરૂ કરી હતી, જેના અંતે આ ઘટનામાં યુવકનું મર્ડર થયું હોવાનું સામે આવ્યું છે. પિન્ટુને તેની સાથે જ કામ કરતા સુરેશ વાસ્કેલાએ નજીવી બાબતે ઝઘડો થતા બીજા માળેથી નીચે ધક્કો મારી પતાવી દીધો હતો. પોલીસે મૃતકના મોટાભાઈની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તો આરોપી જે ચોથા માળે આ લોકો બેઠા હતા ત્યાંથી પહેલા નીચે ઉતર્યો, ત્રીજા માળ સુધી ગયો અને પછી અચાનકથી પરત આવી, કોઈ ગુસ્સાના કારણે કે કોઈ પણ કારણે પરત આવી અને જે મરણ જનાર બેઠા હતા ચોથા માળે એની જે બિલ્ડિંગ છે એની પાડી પાસે, તો એણે ત્યાંથી ધક્કો મારી અને એને નીચે પાડી દીધા, જેના કારણે આ જે મરણ જનાર છે એનું મૃત્યુ થયું.
આ બધી બાબત અમે તપાસ કરી તો અમારા ધ્યાનમાં આવ્યું કે આવો બનાવ બનેલો છે. આરોપીને તાત્કાલિક પકડવા માટે કાર્યવાહી. ભાવનગરમાં ગેરકાયદે વિવિધ કોસ્મેટિક સાબુ બનાવતી કંપની ઝડપાઈ છે. શંકાસ્પદ કોસ્મેટિકના 4 નમૂના લઈ ચકાસણી માટે મોકલી આશરે 60,000ની કિંમતનો કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અત્યાર સુધીમાં એમેઝોન મારફતે આશરે ₹3.50 લાખના વિવિધ બ્રાન્ડના 1800 સાબુનું વેચાણ કર્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સુરેન્દ્રનગરના લખતર ખાતે રેલવે સલાહકાર સમિતિની બેઠક મળી હતી. રેલવે એલઆરના અધ્યક્ષ સ્થાને સલાહકાર સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું. સલાહકાર સમિતિની બેઠકમાં બંધ થયેલ ઓખા અમદાવાદ અને ઇન્ટરસિટી બંધ થયેલ ટ્રેનો ચાલુ કરાવવા ચર્ચા કરાઈ હતી. આધુનિક સુવિધા તેમજ રેલવે સ્ટેશન પર પોલીસની વ્યવસ્થા માટેની પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જે બેઠકમાં રેલવે સલાહકાર સમિતિના સભ્ય સહિત રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં કતારગામ ઝોનના અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ કરવામાં આવી રહી છે. ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર ઓફિસ પહોંચીને કમિશનરને પુરાવા સાથે રજૂઆત કરી હતી. જેમાં કહેવાયું હતું કે કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે. બાંધકામમાં અધિકારીઓ મલાઈ ખાઈ રહ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમજ સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસે એમડી ડ્રગ્સ વેચવા આવેલા 3 સ્મગલરોને ઝડપી પાડ્યા હતા. ભજીયાની દુકાન અને પાનના ગલ્લાની આડમાં આરોપીઓ ડ્રગ્સ વેચતા હતા. પોલીસે રેડ મારતા 125 ગ્રામ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ ઝડપાયું, જેની કિંમત આશરે 12 લાખ થાય છે. હાલ પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એક ભજીયાની લારી ઉપર 3 ઈસમો એનડીપીએસ એમડીનું વેચાણ કરે છે. તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા 125.71 ગ્રામ મેફેડોન ડ્રગ્સ જપ્ત કરેલું છે, જેની કિંમત થાય છે 12,57,000. અને સુરતના ઉધના વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં દારૂની બોટલ સાથે ડાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વિડીયોને પગલે ઉધના પોલીસે તપાસ કરી દારૂની બોટલ સાથે નાચી રહેલા 8 જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા. 8ની પૂછપરછમાં સામે આવ્યું હતું કે દારૂની બોટલ પણ તેઓ પાંડેસરા વિસ્તારમાંથી જ લાવ્યા હતા. હાલ પોલીસે આ 8 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એમાં જે વિડીયો વાયરલ થયો છે એ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે જાનમાં આવેલા કેટલાક યુવાનોએ લીકર કન્ઝ્યુમ કર્યો હતો અને લીકરની બોટલ સાથે એ લોકો ડાન્સ કરી રહ્યા હતા. આ બાબતે જેવી જાણકારી મળી એવી તાત્કાલિક ધોરણે જે પીઆઈ ઉધના છે એમને સૂચના આપવામાં આવી અને ડી સ્ટાફને એક્ટિવ કરી હ્યુમન રિસોર્સિસ અને ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરવામાં આવી અને ત્યારે આ ઘટના બાબતે વાસ્તવિકતા સામે આવી. એટલે તાત્કાલિક ધોરણે જે યુવાનો આમાં સંડોવાયેલા હતા એ 8 યુવાનોને હાલે ડિટેન. સુરતના સરસાણા ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં સિટેક્સ એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે. 3 દિવસીય ચાલનારા આ એક્ઝિબિશનનું ટેક્સટાઇલ મંત્રી પવિત્રા માર્ગેરિટાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં પિલરલેસ એસિડોમમાં 50 વધુ એક્ઝિબિટર્સ દ્વારા ટેક્સટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેક્ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરાયું છે. 1,20,00,000ની કિંમતનું મોનોમધર યાન સ્પ્લિટ વોર્પિંગ મશીન પણ સિટેક્સ એક્ઝિબિશનમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે.
તો પોરબંદરની મુલાકાતે કેન્દ્રીય પ્રધાન અને સાંસદ મનસુખ માંડવિયા. પોરબંદરની મુલાકાતે કેન્દ્રીય પ્રધાન અને સાંસદ મનસુખ માંડવિયા. પ્રધાન માંડવિયાએ અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. તો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતને લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. માંડવિયાએ અસરગ્રસ્તોની સાથે મુલાકાત કરી સંવાદ પણ કર્યો. તો બોટાદમાં કોઝવે ઓવરફ્લો થયો હોવાની ઘટના સામે આવી છે. બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે. અલમપુર ગામે કોઝવે ઓવરફ્લો થયો છે. અલમપુરથી 3 ગામનો રસ્તો બંધ થયો છે. ગઢિયા દેરડી સાગણપુર જવાનો રસ્તો પણ બંધ થયો. અલમપુર ઉમરાળા ગઢિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. અલમપુરથી 3 ગામનો રસ્તો બંધ થયો છે. તો બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે. અલમપુર ગામે કોઝવે ઓવરફ્લો થયો છે, જેના કારણે અલમપુરથી 3 ગામનો રસ્તો પણ બંધ થયો છે. ગઢિયા દેરડી સાગણપુર જવાનો રસ્તો બંધ થયો છે. અલમપુર ઉમરાળા ગઢિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે અલમપુરથી 3 ગામનો રસ્તો બંધ થયો. સમાચારની અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નિહાળો મંતવ્ય ન્યૂઝ પર સીધો સંવાદ અમારા સહયોગી લખમા સાથે.